ગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 12 ચોપાઈ નંબર 9 આપણે આવે છે. ચોપાઈ નંબર 9. દીઠો દેખાડ્યો હુકમે અસિથ્યા હુકમ હાય ન થયો નથી દો કી ધારા હુકમ ખસમ. દીઠો દેખાડ્યો હુકમે કે ધનીએ આપણને જે આ ખેલ બતાવ્યો છે એ ધનીના હુકમથી બતાવ્યો છે. દીઠો દીઠો દેખાડ્યો હુકમે એટલે ખેલ ધનીએ બતાવ્યો એ ધનીના હુકમથી બતાવ્યો છે. આ ખેલ જોયો આપણે એ પણ ધનીના હુકમથી જોયો છે. બતાવ્યો અને જોયો બંને ધનીના હુકમથી થયેલું છે. તો આની અંદર બે હુકમ આવેલા છે. આની અંદર બે હુકમ આવેલા છે કે દીઠો કે આપણી ઈચ્છા જે થઈ પરમધામની અંદર જે આપણી ઈચ્છા થઈ એ ધનીનો આદેશ કે સખી તારી ઈચ્છા એ મારો આદેશ છે. આ એક હુકમ છે કે આપણને ઈચ્છા થઈ આ ખેલ જોવાની. ધનીએ ઘણી બધી વાર કહ્યું કે ભાઈ આ ખેલ જોવા જેવો નથી, જોવા જેવો નથી, છતાં આપણે માન્યું નહીં. અને જે ઈચ્છા થઈ આપણને ખેલ જોવાની એક એ હુકમ છે કે આપણી ઈચ્છા એ ધનીનો હુકમ છે. કારણ કે તે સમયે આપણે વાહેદતની અંદર હતા. અહીંયા જે બે હુકમ છે જુદા જુદા એ કયા છે? તો જ્યારે વાહેદતની અંદર આપણે હઈએ છીએ એ ત્યારે આપણા દિલની ઈચ્છા એ ધનીનો હુકમ છે, ધનીનો આદેશ છે વાહેદતની અંદર. નહીં તો પરમધામની અંદર ધની કદાપી હુકમ આપણી પર કરી ના શકે. કોઈ કદાપી આ હુકમ લાદી ન શકે એવું કહીએ તો પણ ચાલે. ઓતપ્રોત છે. આશિક અને માસુક બંને ઓતપ્રોત છે. વાહેદત અને ઇશ્ક છે. તો જે આપણી ઈચ્છા થઈ એ હુકમ છે અને ધની જે બતાવી રહ્યા છે એ પણ ધનીનો હુકમ છે. હવે જે ધની બતાવી રહ્યા છે, ધની બતાવી રહ્યા છે એ આપણા અંતસ્કરણની અંદર બતાવી રહ્યા છે. સાંભળજો, એ ક્યાં બતાવી રહ્યા છે? આપણા અંતસ્કરણની અંદર બતાવે છે. એટલે જે મોમિનનું જે તન છે એ પર આત્મનું અંતસ્કરણ છે. ખેલ ક્યાં બતાવી રહ્યા છે? તો આ બ્રહ્માંડની અંદર બતાવી રહ્યા છે. ક્યાં બતાવી રહ્યા છે? તો મોમિનને બતાવી રહ્યા છે. મોમિન જે આપણી સુરતા આવી એની પર બતાવી રહ્યા છે. સુરતા આવી ક્યાં? સુરતા પરમધામથી આવી ક્યાં? તો આપણી જે સુરતા છે એ સુરતા ત્યાં આગળ ક્યાં હતી? દિલની અંદર હતી. પરમધામની અંદર દિલમાં હતી. હવે એ સુરતાને ધનીએ ખસાડી અને અંતસ્કરણમાં લઈ ગયા એટલે ફાર્મસી આવી ગઈ ત્યાં આગળ. એને ફાર્મસી કહે છે. હવે એ સુરતા અંતસ્કરણની અંદર આવી એની પર હુકમ આવ્યો. એની પર હુકમ આવ્યો અને એ જે હુકમ છે એ આ ખેલ આપણે જોઈ રહ્યા છીએ એના દ્વારા. હવે અહીંયા કે છે ધની કે તું આ શું કરી રહી છે? મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. આ શું જોઈ રહી છું તું? એમ કે છે. એટલે કે છે દીઠો દેખાડ્યો હુકમે. અહીંયા બે હુકમ આવી ગયા. અસી થયા હુકમ, અસી થયા હુકમ. આપણે અહીંયા બન્યા છીએ તો હુકમથી બનેલા છીએ. હુકમનું તન છે. બિચારો સુંદર સાથ. આજે નાની નાની જે વાતો છે, હવે તો બીજું કોઈ કહે છે કે આપણે તો હુકમના સ્વરૂપ છે. કે છે બધા બતાવી રહ્યા છે ભાઈ આપણે તો હુકમના સ્વરૂપ છે. પણ હુકમનું સ્વરૂપ કેવી રીતે? આપણે તો ધનીના હુકમથી અહીંયા આવેલા છે. આપણે હુકમના સ્વરૂપ છે. હુકમ જ આપણને પરમધામ લઈ જવાનો છે. પણ આને સમજો તમે. બસ
હુકમ હુકમ ન કરો. આપણું સ્વરૂપ પણ હુકમનું છે. તો આપણું સ્વરૂપ હુકમનું કેવી રીતે? પ્રશ્ન થાય ને, થવો જોઈએ પ્રશ્ન. આ દિલની અંદર જ્યાં સુધી આપણા દિલમાં જ્યાં સુધી આ પ્રશ્ન નહીં થાય ત્યાં સુધી ધણીનો હુકમ સમજાશે કે આપણું સ્વરૂપ એ હુકમનું કેવી રીતે, કે આપણી જો દિલમાંથી હઠી અને આપણી સુરતા અંતસ્કરણની અંદર આવી, આપણી સુરતા દિલમાંથી હટીને જ્યારે અંતસ્કરણની અંદર જ્યારે સુરતા આવી ત્યારે હુકમનું સ્વરૂપ બની ગયું. ત્યારે એ હુકમનું કે હુકમને આધીન થઈ ગયું, એ હુકમને આધીન થઈ ગયું. એટલે કે જે આપણે પણ હુકમના સ્વરૂપ છે. હવે એ જે સુરતા આવી એ કોઈ તન પર અહીંયા બેસાડી દીધી. કોણે બેસાડી દીધી? ધણીએ બેસાડી દીધી. આ બ્રહ્માંડ આપણે જોવું હતું તો આપણે જ્યાંથી ત્યાંથી દિલમાંથી બહાર નીકળ્યા એટલે ધણીએ આપણી સુરતાને કોઈની પર બેસાડી દીધી. એટલે કે છે હુકમના સ્વરૂપ. ધણીએ બેસાડી છે, આપણે આપણી જાતે નથી બેઠા. આપણને તો આની સુધ પણ નથી આ બ્રહ્માંડની. કેવી રીતે આપણે જાતે બેસીએ? એટલે જે સુરતા છે એ સુરતા ક્યાં બેસાડી? કોઈ જીવ પર બેસાડી દીધી. હવે કોઈ જીવ પર બેસાડી દીધી. કોણે બેસાડી દીધી? ધણીએ બેસાડી છે. આ ખેલ જોવા માટે. એટલે કે જે હુકમનું સ્વરૂપ છે, હુકમને આધીન છે. આપણે હુકમને આધીન છે કારણ કે દિલમાંથી બહાર નીકળી ગયા અંતસ્કરણની અંદર, અને એટલા માટે આપણે હુકમને આધીન છે. હવે આ હુકમ શું કે છે કે આપણે પણ હુકમના, તે અસી થયા હુકમ, અસી થયા હુકમ, આપણે પણ હુકમથી જ બન્યા છે. નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. હાય ન થયો નથી દો, હાય ન થયો નથી દો. કી ધારા હુકમ ખસમ, કી ધારા હુકમ ખસમ. હવે હાય ન થયો નથી દો મીન્સ કે આ જે બ્રહ્માંડ જે છે, આ જૂઠો સંસાર છે, આ જૂઠા સંસારની જે આ બ્રહ્માંડ છે, પહેલા હતું નહીં. ન થા ઈશ્વર ન થા મૂળ પ્રકૃતિ, આ બિનતી મેં કહો આપા બીતી. આપણા માટે આ બધું બનેલું છે. આપણા માટે આ બધું બનેલું છે ને કે એમને બનાવવાની શી જરૂર છે? આપણને ઈશ્કની લજ્જત આપવા માટે આ બનાવેલું છે આ બધો ખેલ. કે આ સંસાર પેલો હતું નહીં. હવે શું કે છે કે હુકમ વગર આ સંસાર પણ રહે નહીં. તમે વિચાર કરો કે આ મોટો પૃથ્વીનો ગોરો છે, આ બ્રહ્માંડ છે, એ કેમનું લટકતું રહ્યું છે અધર? તમે વિચાર કેવી રીતે રહ્યું છે? આવા તો અનેકો બ્રહ્માંડ છે, અનેક બ્રહ્માંડ છે. અમુક વાર મને એવા વિચાર આવે, અમુક વાર મને એવા વિચાર આવે, સાંભળજો સમજ, કે આ જમીન છે, આ જમીન, આ જમીન છે, એ જમીન પર પાણી આવે છે, આ જમીન પર પાણી પડ્યું તો એ પાણી છે જમીનની અંદર તમે જોશો તો આજે પડ્યું તો જે રેતી હશે તો એ હશે તો તરત ઉતરી જશે નીચે. આ પાણી ક્યાં ઉતરી જશે? તરત નીચે ઉતરી જશે. હવે પાણી પડપડ કરે છે, નીચે ઉતરી જાય છે, તો નીચે ઉતરીને જાય છે ક્યાંય? ક્યાં જાય છે? તો કે છે પાતાળની અંદર જાય. ચલો સમજો પાતાળની અંદર ગયું પાણી. હવે જે પાતાળની અંદર ગયું તો ત્યાં આગળ પાણી કેમનું બધું ભરી રહ્યું છે? એથી નીચે કેમ નથી જતું? થાય ને પ્રશ્ન આવો. એની નીચે કેમ નથી જતું? કારણ કે આપણે તો કહીએ છીએ કે વ્યાસ શૂન્ય છે.
તો એ પાણી એનાથી નીચે જવું જોઈએ. આવા બધા પ્રશ્નો થાય. એટલે કે છે કે જે આ બ્રહ્માંડ જે છે, આ સંસાર છે, આ બ્રહ્માંડ છે, એ કે પહેલા હતો નહીં. આ જૂઠો સંસાર ન હતો. એટલે કે જે હાય ન થયો, ન થીદો, કે હુકમ વગર આ સંસાર બને નહીં. હુકમ વગર આવો બ્રહ્માંડ બને નહીં. એટલે ધનીના હુકમથી બનેલું છે. કહેવાનો મતલબ, હુકમે દેખાડ્યો હુકમ કે, અહીંયા આવે છે. અહીંયા જે ખબર છે, અહીંયા આ જે પહેલું ચરણ છે એની અંદર બતાવી રહ્યા છે. હુકમે દેખાડ્યો હુકમ કે, તે હુકમે દીઠો હુકમ, તે હુકમે દીઠો હુકમ. અહીંયા આગળ એનું વિશ્લેષણ કરેલું છે આ ચરણની અંદર. જે પહેલા જે હુકમ થયા, દીઠો દીઠાયો હુકમે, કે હુકમે જ આ ખેલ બતાવ્યો છે. આમાં આપણે સ્વીકારી રહ્યા છીએ. હવે હુકમે જે ખેલ બતાવ્યો, સાંભળજો સુંદર સાહેબ, અહીંયા 4 હુકમ છે પહેલા ને બીજા ચરણની અંદર. હુકમે દેખાડ્યો હુકમ કે, તે હુકમે દીઠો હુકમ. એટલે પહેલા ચરણની અંદર, પહેલા ને બીજા ચરણની અંદર 4 હુકમ છે. ધની તો એક જ છે, તો આ 4 હુકમ આવ્યા કેવી રીતે? પ્રશ્ન થાય ને. હવે જુદા જુદા હુકમ આવ્યા, પણ એ જુદા જુદા હુકમ આવ્યા કેવી રીતે? એનો મતલબ કે 4 જુદા જુદા સ્વરૂપ છે. 4 જુદા જુદા સ્વરૂપ છે, તો હુકમ આવે 4. વિચારો. હવે કે છે કે હુકમે હી ખેલ દિખા, હુકમે દિખાડ્યો હુકમ કે, એટલે હુકમે આ ખેલ બતાવ્યો છે. હુકમે આ ખેલ બતાવ્યો છે, એમાં કોઈ સંશય નથી. હવે કે છે બીજો હુકમ, કે દેખાડ્યો હુકમ કે, હુકમ કે મીન્સ હુકમને આ ખેલ બતાવ્યો, હુકમે ખેલ હુકમને બતાવ્યો. કે જે આપણા જે તન છે, આપણે અહીંયા આવ્યા છે, એ જે આપણા તન છે એ પણ હુકમના સ્વરૂપ છે. આપણા જે તન છે એ પણ હુકમના સ્વરૂપ છે. હવે હુકમના સ્વરૂપ કેવી રીતે? સુંદર સાથ, અને સમજવા પ્રયત્ન કરો. આને ધીરે ધીરે જઈ રહ્યો છું સમજાવવા માટે, કે આને સમજો એકવાર, કે આપણે હુકમના સ્વરૂપ કેવી રીતે? કે આપણે જ્યારે દિલમાંથી બહાર અંતસ્કરણની અંદર આવ્યા, દિલમાંથી બહાર, જેને આપણે ફાર્મસી કહીએ છીએ. આપણી જે કહેવાનો મતલબ શું છે કે અત્યારે એનું એક સરળ પેલા ઉદાહરણ લઈ લઈએ આપણે, કે આપણે કોઈ પણ લીલા થતી હોય, કોઈ પણ ખેલ થતો હોય, ટીવી જોવા બેઠા છીએ. ચલો, હવે ટીવી જોવા બેઠા છીએ તો આપણે શું કરીએ છીએ ટીવી જોવા માટે? કે આપણી જે સુરતા છે એ ટીવીના કોઈ પાત્ર સાથે લીન થઈ જાય છે, કોઈ પાત્ર સાથે લીન થઈ જાય છે. હવે જ્યારે એટલા આપણે ઉત્પ્રોત ટીવીની અંદર એટલા ઉત્પ્રોત થઈ જાય, તો પછી એ જે રૂમની અંદર બેઠા હોઈએ, એ રૂમની અંદર આપણને કોઈ પણ આવ્યું હોય, ગયું હોય, અથવા કોઈ પણ આપણને કે આ જોઈએ છે, પેલું જોઈએ છે, તો આપણે કશું સાંભળતા નથી. આપણે ત્યાં ભલે બેઠા પણ કશું સાંભળતા નથી. કેમ? કે આપણી સુરતા છે પેલા પાત્ર સાથે લીન થઈ ગઈ છે. એ રીતે જ્યારે આપણે ખેલ જોવાની ઈચ્છા થઈ, પેલામાં પેલો હુકમ, આપણી ખેલ જોવાની ઈચ્છા થઈ, એટલે આપણે દિલની અંદરથી અંતસ્કરણની અંદર ધની લાવ્યા. કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. હવે અંતસ્કરણની અંદર જયારે આવ્યા, તો અંતસ્કરણની અંદર જયારે આપણી સુરતા આવી, એટલે ધનીએ આપણી સુરતા પર કંટ્રોલ કર્યો, આપણી દ્રષ્ટિ પર કંટ્રોલ કર્યો, એને એવું કહેવાય. બીજી રીતે કહીએ તો ધનીએ આપણી દ્રષ્ટિ પર કંટ્રોલ કર્યો, અને અહીંયા આગળ જે જીવો છે એ જીવો પર બેસાડે, એટલે હુકમના સ્વરૂપ થયા છે. પણ એ જે કંટ્રોલ કર્યો આપણી સુરતા પર, ધનીએ જે કંટ્રોલ કર્યો એ આપણી ઈચ્છાથી કરેલો છે, એટલા માટે. એ તો ધની કદાપી ન કરી શકે.
ધની કદાપી ન કરી શકે. આપણે એટલે તો પહેલા આપણને એટલા બધા ઉશ્કેરાયા ધનીએ, કારણ કે ધનીની ઈચ્છા હતી કે અહીંયા જાય જોવા, પણ આપણે કે છે ભાઈ ખેલ જોવા જેવો નથી, આ છે તે છે, ઘણું બધું કહ્યું, પણ આપણે તો આંખમાં લેતા આવીશું ના ભાઈ હવે તો જોવો જ છે, હવે તો બેવરો થવો જ જોઈએ. ઈસ્કરબત પાછો કરીને બેઠા. જો ખાલી આટલું કર્યું હોત તો એ ન બધું, પણ ઈસ્કરબત કરી અધૂરું હતું તો ઈસ્કરબત કરીને બેસી ગયા આપણે બધા. ઈસ્કરબત કરીને બેઠા એટલે આ ભોગવો. એટલે કે છે કે ભાઈ તું તારી ઈચ્છાથી તું બહાર આવે છે. તારી ધની શું કે છે કે તું તારી ઈચ્છાથી તું દિલમાંથી તારા અંતસ્કરણની ના છે. હવે કે તું તારી ઈચ્છાથી અંતસ્કરણથી તું દિલમાં જા. બહુ જ મહત્વનો ખેલ છે અને બહુ હસીનો ખેલ છે. આપણી ઈચ્છાથી આપણને ફાર્મસી મળી છે, એટલે જે આપણી સુરતા છે એ સુરતાએ ધનીના હુકમથી અહીંયા આગળ કોઈની પર બેસાડી. એટલે કે છે કે આ રૂહો છે એ હુકમના સ્વરૂપ છે. આને કે છે કે હુકમના સ્વરૂપ. રૂહોને એ હુકમના સ્વરૂપ છે, કારણ કે દિલમાંથી આપણે અંતસ્કરણની અંદર આવ્યા એટલે હુકમ તેમાં લાગુ પડી જાય અને એ હુકમના સ્વરૂપ છે. એટલે આપણને જે રીતે રમાડે એ રીતે રમીએ છીએ, પછી આપણે જે રીતે બતાવે એ જોઈ રહ્યા છીએ, કારણ કે આપણને કશું ભાન નથી. એક આ હુકમ આ હુકમ ક્યાં ચાલી રહ્યો છે? પરમધામની અંદર. આ હુકમ ક્યાં ચાલી રહ્યો છે? પરમધામની અંદર આ હુકમ ચાલી રહ્યો છે. ક્યાં જોઈ રહ્યા છે? તો આ બ્રહ્માંડમાં જોઈ રહ્યા છે. હુકમ છે ક્યાં? પહેલો લાગુ ક્યાં પડ્યો? તો હુકમ લાગુ પડ્યો પરમધામની અંદર લાગુ પડ્યો. એટલે અત્યારે પરમધામની અંદર આ સ્થિતિની અંદર જો પરમધામની અંદર આપણે જઈએ તો પરમધામમાં ઈશ્ક નથી. પરમધામની અંદર ઈશ્ક નથી. આની સાબિતી શું કે પરમધામમાં ઈશ્ક નથી? જો પરમધામની અંદર ઈશ્ક હોય તો આપણને ફાર્મસી કદાપી ના આવે. જો આપણે જાગૃત થઈને જો પરમધામ જઈએ તો પરમધામની અંદર ઈશ્ક નથી, ત્યાં જઈને કરશો શું તમે? જો પરમધામની અંદર ઈશ્ક હોય તો આપણને ફાર્મસી ના આવે. પહેલામાં પહેલી આ વાત સમજી લો. એટલે પરમધામની અંદર અત્યારે ઈશ્ક નથી અને એને કારણે ફાર્મસી છે. હવે જે ફાર્મસી છે તો આપણે અહીંયા આવે છે. આપણે અહીંયા આવે છે. એટલે જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો ક્યાં ગયો? તો ઘુમટજી, પન્નાજીની અંદર ઘુમટજી, ત્યાં આગળ બધી રૂપો ભેગી થાય છે. અને એ આપણે બધા જ સાથે જઈશું ત્યારે રાજ્ય મહારાજનો હુકમ ફરી જશે. બહુ જ મહત્વનો ખેલ છે, સમજવા જેવો આ ખેલ. અને એકવાર આ સમજી ગયા બસ પછી એ હુકમને ફેરવવા પ્રયત્ન કરો. એટલે જ્યાં બે હુકમ છે કે આપણે હુકમના સ્વરૂપ કેવી રીતે, હવે જે હુકમના સ્વરૂપ છે, હવે જે હુકમના જે સ્વરૂપ છે એમાંથી આપણે રૂહ બનવાનું છે. એમાંથી આપણે રૂહ બનવાનું છે. અને એ જે હુકમ છે, હુકમ ક્યાં છે? આપણી સુરતા પર હુકમ છે. હુકમ છે ક્યાં? કે આપણને અહીંયા કોઈની પર બેસાડે છે એની પર હુકમ છે. હવે એ હુકમને આપણે ફેરવવાનું છે કે ભાઈ મારે આ નથી જોવું. પણ એ ક્યારે કહી શકીએ આપણે કે મારે આ નથી જોવું? એ ક્યારે કહી શકીએ કે જ્યાં નાના નાના બ્રહ્માંડમાં આપણે જે જોઈ રહ્યા છે, જે કરી રહ્યા છે એમાંથી બહાર નીકળીએ ત્યારે. આ બ્રહ્માંડ છોડીએ, ગૌપછવદ સમજીને આ બ્રહ્માંડ છોડીએ ત્યારે ધનનો હુકમ બદલાય, એ વગર ન બદલાય. એટલે કે જે હુકમે દેખાડ્યો હુકમ કે હુકમે આ ખેલ બતાવ્યો. અક્ષર બ્રહ્મ રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા છે અને પરમધામની અંદર આ ખેલ બતાવી રહ્યા છે આપણને. અને એને કારણે આપણને ફાર્મસી મળી ગઈ. આપણને દિલમાંથી બહાર કાઢી અંતસ્કરણની અંદર લાવ્યા અને એ અંતસ્કરણ પર રાજ્ય મહારાજે કબજો કરી લીધો. એટલે હુકમ છે. કબજો કરી લીધો મીન્સ બધી સુરતાઓને આપણને અહીંયા આગળ લાવ્યા, ઉતારી અહીંયા આગળ અને કોઈ જીવ પર બેસાડી દીધી. એ હુકમના સ્વરૂપ છે આપણે. એટલા માટે હુકમના સ્વરૂપ કયા.
એટલે હુકમ છે એ ખેલ બતાવી રહ્યો છે, અને હુકમના જે સ્વરૂપ છે, રૂ એ હુકમના સ્વરૂપ છે, એ ખેલ જોઈ રહી છે. પેલું ચરણ, હુકમે દિખાયો હુકમ કે તે હુકમે દીઠો હુકમ, તે હુકમે દીઠો હુકમ. વિચાર કરો, તે હુકમે, તે હુકમે દીઠો હુકમ, તે હુકમે કયા? કે જે હુકમના સ્વરૂપો છે, એ હુકમના સ્વરૂપે આ ધનીનો જે હુકમ છે એ જોયો. તે કહેવાય છે તે હુકમે. કયો તે હુકમ? કે રૂહોના દિલની ઈચ્છા જે હતી તે હુકમે આ દીઠો હુકમ. નહીં તો આપણે ના આવી શકીએ અહીંયા આગળ. તે હુકમે, કયો તે હુકમ? હવે અહીંયા આગળ બીજો હુકમ જે બતાવ્યો આપણે, કે આપણે હુકમના સ્વરૂપ છે, એ હુકમે નહીં, પણ તે હુકમે, કે આપણે જે ખેલ જોવાની જે ઈચ્છા કરી હતી તે હુકમે. એ કે છે રૂહ, તારી ઈચ્છા એ જ મારો આદેશ છે. આપણે ધનીએ ના વાર્યા પણ આપણે વર્યા નહીં, અને તે હુકમે આ ખેલ જોયો, આ હુકમ જોયો. એટલે કે છે તે હુકમે દીઠો હુકમ, અને એને ફાર્મોસી કહે છે. બિસ્ત દો જગત થઈ હુકમે, બિસ્ત દો જગત થઈ હુકમે. ત્રણ હુકમ જોયા, તે હુકમે દીઠો હુકમ. આપણે જે દિલની અંદર ઈચ્છા થઈ, એ ધણીનો આદેશ છે, એ હુકમે આ ખેલ જોઈ રહી છે, આ હુકમ જોયો. હવે કે છે ચોથો હુકમ, બિસ્ત દો જગત થઈ હુકમે. તો આ કયો હુકમ પાછો? બધાને અખંડ બહિષ્ઠી આપી દીધી. આ કયો હુકમ? આપણે પરમધામ પાછા ગયા. આ કયો હુકમ? તો રૂહ અલ્લાહ. હવે રાજ્ય મહારાજે, સમજો, રાજ્ય મહારાજે આપણને દિલમાંથી અંતસ્કરણની અંદર લાવ્યા અને આ ખેલ બતાવી રહ્યા છે. અહીંયા પૂરતું નથી કર્યું, ધની આશિક છે એટલે પૂરતું નથી કર્યું, અને એ જ ધની દિલની અંદર જવા માટે આ બધી નિયામત લઈને અહીંયા આવ્યા છે. અને એ જ ધની કોણ? જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ. રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે, શ્યામા મહારાજજી નહીં, એ તો ફાર્મોસીની અંદર છે આપણી સાથે, પણ રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે, જેને આપણે સામાજી કહીએ છીએ, પણ એ સામાજી નહીં, ખેલની અંદર બંને એક છે અને બંને જુદા છે. આગળ જોઈ ગયા આપણે. તો જે શામાજીનું જે સ્વરૂપ છે, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, ધનીનું આનંદ સ્વરૂપ, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, એ સ્વરૂપ અહીંયા આવી અને આ બધી નીધ આપી રહ્યું છે, મારફત આપી રહ્યું છે. અને એ જે સ્વરૂપ આપણા દિલની અંદર બિરાજમાન છે, એ હુકમ, એ હુકમ આપણને પરમધામ લઈ જશે અને અખંડ બહિષ્ઠી અખંડ કરશે, આ બ્રહ્માંડને અખંડ કરશે. ભીસ્ત દોજક થઈ હુકમે, ભીસ્ત દોજક થઈ હુકમે, આખિર સુખ થયો સબધામ. આખિર સુખ થયો સબદમ. સબદમ મીન્સ આ જીવોને, દમ મીન્સ કે જે શ્વાસ લે છે અને કાઢે છે એમના માટે, મીન્સ આ જીવો જે છે એ જીવોને અખંડ બહિષ્ઠી મળી ગઈ, અખંડ સુખ મળી ગયા. જે 84 લાખ યોની અંદર ભટકી રહ્યા હતા, એ આપણે કારણે એમને અખંડ સુખ મળી ગયા. તો આજે આ 4 હુકમ છે, એ 4 હુકમ સમજાયા. પહેલી વસ્તુ, 4 હુકમ છે. ભલે આજે 1 ચોપાઈ થાય, 2 ચોપાઈ થાય, અને એનો વાંધો નથી, પણ એને સમજો. જ્યાં સુધી આપણે સમજીશું નહીં, ત્યાં સુધી બસ હુકમ હુકમ કર્યા કરીશું.
હુકમે દેખાડ્યો હુકમ કે હુકમે આ ખેલ હુકમને બતાવ્યો છે. ફરી એકવાર જોઈ લઈએ પછી આગળ જઈએ કે રાજી મહારાજનું જે સત સ્વરૂપ છે એ પોતાના દિલની અંદર લઈ આપણને આ ખેલ બતાવી રહ્યા છે. તો તે સમયે શું કર્યું કે રાજી મહારાજે ફાર્મોસી આપી દીધી. જે ફાર્મોસી જે આપી આપણી ઈચ્છાથી આપી. ફાર્મોસી આપી એ પણ આપણી ઈચ્છાથી આપી. આ ખેલ જોવાની આપણે ઈચ્છા કરી એટલે આપણી ઈચ્છાથી આપી છે ફાર્મોસી. નહીં તો આપણે દિલમાંથી અંતસ્કરણમાં કદાપી ન જઈએ, કદાપી ન જઈએ. એટલે આપણી ઈચ્છાથી આપણે ત્યાં ગયા છે. એટલે એક બીજો હુકમ છે આપણી ઈચ્છા. અને એ જયારે આપણે અંતસ્કરણની અંદર આવ્યા, આપણે જયારે અંતસ્કરણની અંદર આવ્યા ત્યારે એ જે ધણીનો જે હુકમ છે એ આપણી સુરતાને હવે કંટ્રોલ કરી રહ્યા છે. ધણીનો હુકમ, ધણીનો હુકમ છે એ આપણી સુરતાને કંટ્રોલ કરે. અને એ જે સુરતા છે અહીંયા જીવો પર કોણે બેસાડી? ધણીએ બેસાડેલી છે. અહીંયા જીવો પર ધણીએ બેસાડી છે સુરતાઓને. એટલે આપણે કોણ? આપણે શું બન્યા? હુકમના સ્વરૂપ બન્યા. રૂહો જે છે અહીંયા જે આવી છે આ સંસારમાં ખેલ જો આવી છે એ હુકમના સ્વરૂપ બન્યા. તો હુકમના સ્વરૂપ કેવી રીતે બન્યા? તો આ રીતે બનેલા છે હુકમના સ્વરૂપ. કોણ ખેલ બતાવી રહ્યું છે? તો ધણીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપને લઈ અને આ ખેલ બતાવી રહ્યા છે. એટલે ધણી ખેલ બતાવી રહ્યા છે. આપણી સુરતાને લઈને ધણી આવેલા છે અને એ ધણીએ આપણી સુરતાને કોઈ જીવો પર બેસાડી છે. એટલે આપણે હુકમના સ્વરૂપ બન્યા અને એ સ્વરૂપ, હુકમના સ્વરૂપ આ હુકમને જોઈ રહ્યા છે, આ ખેલને જોઈ રહ્યા છે. હવે કે છે તે હુકમે દેખ્યો હુકમ. બીજું ચરણ, તે હુકમે દીઠો હુકમ. તો કયો તે હુકમ? કે જે આપણા દિલની જે ઈચ્છા થઈ કે અમારે આ ખેલ જોવો છે એ હુકમે. એટલે આપણા દિલની ઈચ્છા એ ધણીનો આદેશ છે. ધણીનો આદેશ છે એટલે આપણા દિલની જે ઈચ્છા થઈ એ હુકમે આ ધણીનો આ ખેલ જોયો. એ 3 હુકમ થયા. ચોથો હુકમ છે કે આ બ્રહ્માંડને અખંડ કરશે અને આપણને અહીંથી પરમધામ લઈ જશે. એ હુકમ છે. જે રૂહ અલ્લાહ સ્વરૂપે અહીંયા આવ્યા છે, આપણને જે આત્મબળ આપી રહ્યા છે, મેરી રૂહ તો આંખે ખોલ. એ કોણ કહી રહ્યું છે? એ કહી રહ્યું છે કોણ? તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય, હું તો સહેરાગ સે પણ નજદીક છું, મેરા અર્શ દિલ મોમિન. આ બધું કોણ કહી રહ્યું છે? એ જે છે એ ચોથો હુકમ છે. જે બતાવી રહ્યું છે એ નથી કહી રહ્યું, જે જોઈ રહ્યું છે એ નથી કહી રહ્યું, પણ જે સચ્ચિદાનંદ જે કહે છે, સતચિદ અને આનંદ, એ મારું જે સ્વરૂપ છે. જયારે અક્ષરબંધ જોયા હતા રાજી મહારાજે શું કહ્યું? એનાથી એને જુદું ન સમજો, એ મારું જે સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો. તો એક છે, બે જે લીલા છે એ ધણી બે લીલા એક સાથે કરી રહ્યા છે. એક છે એ લીલા બતાવી રહ્યા છે અને બીજા છે એ લીલામાંથી આપણને બહાર કાઢી રહ્યા છે. આ બે હુકમ થઈ ગયા. એક લીલા બતાવી રહ્યા છે, એક લીલામાંથી બહાર કાઢી રહ્યા છે. આ બે હુકમ થયા. ત્રીજો હુકમ આપણા દિલની ઈચ્છા. જુઓ, ત્રીજો હુકમ કયો થયો? આપણા દિલની ઈચ્છા. ચોથો હુકમ કયો થયો? ચોથો, આ 3 હુકમ સમજાઈ ગયા એકદમ સરળ અને સિમ્પલ રીતે. પહેલો હુકમ જે ખેલ બતાવી રહ્યા છે. બીજો હુકમ આ ખેલમાંથી આપણને બહાર કાઢી રહ્યા છે. 2 હુકમ. ત્રીજો હુકમ આપણા દિલની ઈચ્છા. આપણે દિલની ઈચ્છા થઈ એટલા માટે એ ત્રીજો હુકમ. તો ચોથો હુકમ કયો થયો? કે જે ખેલ બતાવી રહ્યા છે અને એ બધી આપણી સુરતાઓને અહીંયા આગળ ઉતારી અને અહીંયા ઉતારી અને આ જે કંટ્રોલ કરીએ છે હુકમના સ્વરૂપ અહીંયા જે બેસાડે છે એ ધણીનો હુકમ ત્યાં આપણી સુરતા પર ચાલ્યો. એ ચોથો હુકમ. આપણી દ્રષ્ટિ પર જે હુકમ આવ્યો એ ચોથો હુકમ. એટલે 4 હુકમ છે. સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ જે છે એ પૂર્ણ સ્વરૂપ આપણી પર આ ખેલી રહ્યું છે. સચ્ચિદાનંદ ધણી પોતે છે. પહેલો હુકમ છે એ પહેલામાં પહેલો હુકમ આપણા દિલની ઈચ્છા. આપણા દિલની ઈચ્છા એ ધણીનો આદેશ છે. એટલે પહેલામાં પહેલો આ હુકમ.
બીજો હુકમ છે, આપણને ધની ખેલ બતાવી રહ્યા છે. આ બીજો હુકમ. ત્રીજો હુકમ છે, આપણે આ ખેલ જોવાની ઈચ્છા થઈ તો આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે સુરતા છે, એ સુરતા પર ધનીનો હુકમ ચાલી રહ્યો છે. એ ત્રીજો હુકમ. આપણને એ સુરતા અહીંયા લાવ્યા અને જીવો પર બેસાડી. એ ત્રીજો હુકમ છે. એ કોણે કરી? ધનીએ કરી. આ ત્રીજો હુકમ છે. અને જે ચોથો હુકમ છે, એ આપણને અહીંથી પરમધામ લઈ જવા માટે જે બળ આપી રહ્યા છે, એ ચોથો હુકમ. હવે બન્યું કેવું? અહીંયા બન્યું કેવું? આ ચારે ચાર હુકમની અંદર શું બન્યું એ સમજો. કે ત્યાં આગળ પરમધામની અંદર આપણી દિલની ઈચ્છાથી, આપણે દિલમાંથી અંતસ્કરણની અંદર આવ્યા, આપણે દિલની ઈચ્છાથી, અને આપણે આપણી સુરતાને ધણીને સોંપી દીધી કે લો ભાઈ, તમારે જે કંઈ કરવું હોય કરો. એટલે ધનીએ એમની પર હુકમ ચલવી અને આપણને આ ખેલ બતાવી રહ્યા. આ પરમધામની વાત છે. હવે અહીંયા શું છે? અહીંયા શું છે કે અહીંયા જે ચોથો હુકમ છે, એ આપણને અહીંયા આગળ આ બળ આપી રહ્યા છે. જ્યાં સુધી આપણા દિલની ઈચ્છા બદલાશે નહીં, જ્યાં સુધી આપણા દિલની અંદર ઈચ્છા થશે નહીં, ત્યાં સુધી પાછા પરમધામ જવાશે નહીં. એટલે આ બધો ખેલ થયો છે, આપણા દિલની ઈચ્છાથી થયો છે. ચારે ચાર હુકમ છે. એ ચારે ચાર હુકમ વાસ્તવમાં બે હુકમ છે, પણ ચાર હુકમ કહીએ છીએ. એ કયા છે? તો આપણા દિલની જ્યારે ઈચ્છા થશે, પરમધામની અંદર દિલની ઈચ્છા અને અહીંની દિલની ઈચ્છા, એટલે આપણે જ્યારે દિલની ઈચ્છા થશે ત્યારે આપણે પરમધામ પાછા જઈશું. એ વગર પરમધામ જવાશે. અને બધા તો કે છે આપણે હુકમના સ્વરૂપ છે, આ છે હુકમથી ખડું છે ને હુકમને સમજો. જ્યાં સુધી હુકમ સમજાશે નહીં, ત્યાં સુધી બસ બોલ્યા જ કરીશું. હુકમના સ્વરૂપ છે, હુકમ જ કરી રહ્યા છે, ધણીના હુકમથી ખડું છે, ધણીના હુકમથી આપણે પરમધામ જઈશું. ધણી આ બધાને અખંડ બહિષ્ઠી આપશે, પણ આની પાછળનું મૂળ શું છે એ સમજો. અને એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ. કોર્ટની અંદર કેસ ચાલતા હોય છે, આપણે ઘણી બધા જોઈએ છીએ કેસ ચાલતા હોય છે. ભાઈ કેસ ચાલતા હોય છે તો જ્યાં સાક્ષી હોય છે, સાક્ષી એકદમ યાદ આવ્યું. હવે સાક્ષી તો બોલી તો રહ્યો છે, સાક્ષી આપી રહ્યો છે, જજ સાંભળી રહ્યો છે, પણ તમે દિલથી વિચારો, એ સાક્ષી પોતાના દિલથી બોલી રહ્યો છે કે પેલા જે વકીલે શીખવાડ્યું છે એ બોલી રહ્યો છે? સુંદર સાથ વિચારો કે બોલી રહ્યો છે, પણ મોઢેથી તો પેલો ત્રીજો માણસ બોલતો લાગે છે, પણ એ જે બોલી રહ્યો છે એ એના દિલથી બોલી રહ્યો છે કે પેલો જે વકીલ શીખવાડે છે એ બોલી રહ્યો છે? હવે જે વકીલે એને શીખવાડ્યું એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ મૂળ છે શું? તો પેલાને એને બચાવવો છે, જે ગુનેગાર હોય એને બચાવવો છે. પણ તમે જુઓ, એને બચાવવા માટે ચોથી ક્રિયા કઈ થઈ આગળ છે? પેલાને બચાવો છે તેના માટે વકીલ કામ કરી રહ્યો છે. વકીલ જે છે એ વકીલ પેલાને બતાવી રહ્યો, સમજાવી રહ્યો છે, અને એ સમજાવી રહ્યો છે એ પ્રમાણે જજને કહી રહ્યા છે, અને જજ ન્યાય આપી રહ્યા છે. એ જોયું? આ બસ આવું જ છે. અને સમજો તો સમજાશે. હુકમ આપણે કરીને બેસી ગયા. એ આખિર સુખ થયો સબદમ. અને આની અંદર લાભ કોને મળ્યો? આની અંદર લાભ કોને મળ્યો? તો લાભ છે આમ ખલકને મળ્યો. એમને પણ 84 લાખ યોનિમાંથી મુક્ત કરી દીધા. આપણે ખેલ જોવા આવ્યા, ખેલ જોઈને પાછા ગયા, પણ આની અંદર લાભ કોને મળ્યો? તો આ જે બ્રહ્માંડ જે બનાવ્યું છે એ 84 લાખ યોનિમાંથી એમને મુક્ત કરી અખંડ બહિષ્ઠી આપી દીધી અને અખંડ સુખ આપી દીધા.
એ ચોથું ચરણ કે છે. આખિર સુખ થયો સબ દમ, નાલા રૂહે ફરિશ્તે, નાલા રૂહે ફરિશ્તે જા દર્યા હક આમર, પૂના પહોંચી જા નિસ્બતે હુકમે પૂજાયા ઉઠે દર. હવે સાંભળજો કે નાલા રૂહે ફરિશ્તે જા, કે હવે શુદ્ધ ધરાયા હક આમર, ધરાયા હક આમર. હવે ધરાયા હક આમર નો અર્થ શું? કે ધણીના હુકમથી બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ એમના નામ રાખેલા છે. અને જે આ નામ અહીંયા પૂરતું નથી, અહીંયા આગળ પાછળ શું કહી રહ્યા છે કે પૂના પહોંચી નિસ્બતે, પૂના પહોંચી નિસ્બતે. કેમ કે એની પાછળનું કારણ શું છે કે આત્મ સૌની બધાની એક જ છે, બધાની આત્મ એક જ દિશે, પણ અહીંયા આગળ ખેલની અંદર આપણે જુદા જુદા છીએ, તો એ બધા નામ રાખ્યા છે, ધણીના હુકમથી નામ રાખ્યા છે. એટલે ધણીના હુકમથી એટલે કે છે શું કે છે, નાલા રૂહે ફરિશ્તે જા ધરાયા હક આમર, ધણીના હુકમથી આ બધા નામો રાખ્યા છે. અને એ નામો રાખ્યા છે એની પાછળ કારણ કે જે સંબંધ છે પૂજા પાહિજા નિસ્બતે, નથી કહેતા, આપણે કહીએ છીએ કે ભાઈ જ્યારે અખંડ બહિસ્તી થશે, બધાને બહિસ્તી મળી જશે, તો આપણને જે જીવ પર બેસાડેલા છે, રાજી મહારાજે આપણને જે જીવ પર બેસાડેલા છે, હવે જીવ પર તો નહીં બેસાડે આપણને, પણ એમાંથી બહાર કોને નીકળવાનું છે? આપણે નીકળવાનું છે. અને એ જે છે એ ધણીનો હુકમ આપણે ફેરવાનો છે. એટલે ધણીનો હુકમ ફરે, હા અવશ્ય ફરે. ધણીનો હુકમ ફરે, હા અવશ્ય ફરે, એમાં કોઈ સંશય નથી. અને એ હુકમ આપણે ફેરવાનો છે. અને એ જે હુકમ છે એ આપણે હુકમ ફેરવીશું. આત્મ જ્યારે બળ કરે ત્યારે હુકમ ફરી જવાનો. પણ અખંડ જે બહિસ્તી મળી, અખંડ જે બહિસ્તી મળી, અને એની અંદર જે પહેલી બહિસ્તી છે બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્તી છે. અને એ જે જીવો છે એ જીવોની અંદર રાજ્ય ને સામાજિક કોણ હશે? વિચારો સુંદર સાહેબ. દેવાપી અને મરુ. અને એ જે જીવો છે એ બીજી બહિસ્તીથી આઠમી બહિસ્તી વાળા એમનું પૂજન કરશે. વિચાર વિચાર વિચાર. એ કે છે એટલે પૂજા પહોંચી નિસ્બતે હુકમે પૂજાયા ઉપટેદર, હુકમે પૂજાયા ઉપટેદર, કે એ જ હુકમે, ધણીના હુકમે જ કે જે આપણા સંબંધો છે નિસ્બતને કારણે આપણને આ ખેલની અંદર ધણીએ ઉતાર્યા અને આ ખેલમાંથી આપણને પાછા લઈ જશે. નિસ્બતને કારણે ખેલે બતાવ્યો અને ખેલ પણ સમાપ્ત કરશે, આપણને પરમધામ લઈ જશે. ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામ, અક્ષરધામની અંદર અક્ષરની અંદર સમય જશે, અને અક્ષરની સુરતા છે એટલા માટે. અને આ જે ખેલ જો બનાવે તો એને અખંડ બહિસ્તી આપી દેશે. अस्सी उठी बैठा अर्थ में, अस्सी उठी बैठा अर्थ में, असा के हुक्मे दीनो याद, हुक्मे हुक्म खेल दिखाड़ियो, हुक्मे हुक्म आयो स्वाद.
કે હવે આપણે પરમધામની અંદર જે રીતે બેઠા હતા, હવે તો પરમધામ પાછા જતા રહ્યા, તો પરમધામની અંદર જાગૃત થઈ ગયા. એટલે કે જે અસી ઉઠી બેઠા અર્થ મેં એક પલ નથી લાગે કે જે રીતે બેઠા હતા એ રીતે ઉભા થઈ ગયા, ત્યાં આગળ પરમધામની અંદર જાગૃત થઈ ગયા, ફાર્મસી આવી ગઈ પાછી. અસ્સા કે હુકમે દિયો યાદ, અસ્સા કે હુકમે દિયો યાદ, કે ધનીના હુકમે આ બધું આપણને યાદ કરાવ્યું. સુંદર સાથ આ વચનો છે ને સાંભળવા જેવા છે. ધનીના હુકમે આ બધું આપણને યાદ કરાવ્યું. કોણે કરાવ્યું આ બધું યાદ? રૂહ અલ્લાહ. જે રૂહ અલ્લાહ, જે રાજી મહારાજનું જે આનંદ સ્વરૂપ છે, એ સ્વરૂપ આપણા દિલની અંદર આવી સવવિધ વતન સહિત અહીંયા આવ્યા છે. ધની આશિક છે. ખેલ કોણ બતાવી રહ્યું છે? તો ધની બતાવી રહ્યા છે. આશિક છે. એટલા માટે અહીંયાથી બહાર કોણ કરી રહ્યું છે? ધની કાઢી રહ્યા છે. પણ આ બંને સ્વરૂપ જુદા જુદા છે, એક સ્વરૂપ નથી. એટલે અત્યારે આપણે જોઈએ ને તો 4 સ્વરૂપ ધનીએ ધારણ કરેલા છે. 4 સ્વરૂપ. તો કોઈ કહેશે 4 સ્વરૂપ કેવી રીતે? તો પહેલામાં પહેલું જે સ્વરૂપ છે, પહેલામાં પહેલું સ્વરૂપ કે સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ. સત સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ, આનંદ સ્વરૂપ છે શ્યામા મહારાણીજી. આ 2 સ્વરૂપ ખબર પડી ગઈ. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો, આ 2 સ્વરૂપ. હવે જ્યારે આ ખેલ બનાવ્યો છે, આ ખેલ બનાવ્યો છે, તો અક્ષર બ્રહ્મ અક્ષરધામ ધ્યાનસ્થ છે. રાજી મહારાજનું સ્વરૂપ ધ્યાનસ્થ છે. રાજી મહારાજનું બીજું સ્વરૂપ જે છે એ ફાર્મસીમાં છે. દેખ તેરી દાની તરફ તેરી ઉમત કો લાનત લગી હૈ. તેરી ઉમત કોણ? શ્યામા મહારાણીજી. એમને લાનત લગી છે. એટલે 2 સ્વરૂપ છે. રાજી મહારાજના જે 2 સ્વરૂપ છે એ 2 સ્વરૂપની સમજ પડી ગઈ. એક ધ્યાનસ્થ છે, આ ખેલ જોઈ રહ્યો છે, અને બીજું છે એ ફાર્મસીમાં છે, બીજું સ્વરૂપ. હવે જે રાજી મહારાજના બીજા 2 સ્વરૂપ છે, બીજા 2 સ્વરૂપ, એટલે રાજી મહારાજ ખેલની અંદર બંને એક છે અને બંને જુદા છે. તો જે એક બીજું જે સ્વરૂપ છે રાજી મહારાજનું, જે સત સ્વરૂપ છે, એ સત સ્વરૂપ આ ખેલ બતાવી રહ્યું છે. અને રાજી મહારાજનું જે આનંદ સ્વરૂપ છે, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, એ આપણને અહીંયા જગાવી રહ્યું છે. એટલે 4 સ્વરૂપ કામ કરી રહ્યા છે અહીંયા. 4 સ્વરૂપ. અને એ 4 સ્વરૂપ શા માટે કરી રહ્યા છે કામ? આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરવા. આશિક કોણ બન્યું? વિચારો સુંદર. આશિક બન્યું કોણ? આપણે આશિક છે કે ધની આશિક છે? વિચાર વિચાર વિચાર. અને આટલું બધું ધની કરી રહ્યા છે, છતાં આપણે આ માયામાંથી જાગૃત નથી થતા. આ જૂઠી માયા જેને વળગી રહ્યા છે, બધું જૂઠ છે, છતાં આપણે એને છોડતા નથી. અસર નથી થતી આની આપણને. એટલે અસી ઉઠી બેઠા અર્થ મેં અસા કે હુકમ ડીનો યાદ, હુકમે હુકમ ખેલ દિખાવ્યો, હુકમે હુકમ આયો સ્વાદ. હુકમે હુકમ ખેલ દેખાવ્યો. હવે તો ખબર પડી ગઈ કે હુકમ ખેલ બતાવી રહ્યા છે અને હુકમ જોઈ રહ્યું છે. કોણ હુકમ જોઈ રહ્યું છે? હવે હુકમ કોણ જોઈ રહ્યું છે? હુકમ ખેલ દેખાવી રહ્યો છે ને હુકમ આ ખેલ જોઈ રહ્યું છે. તો હુકમ કોણ ખેલ જોઈ રહ્યું છે? કે આપણી જે સુરતા જે આવી એની પર ધનીનો હુકમ છે. એટલે હુકમના સ્વરૂપ કયા છે? રૂહોને હુકમના સ્વરૂપ કયા છે? અને એ ખેલ જોઈ રહે છે. એટલે હુકમે આપણી ઈચ્છાથી થયું છે, આપણી ઈચ્છાથી. એટલે હુકમે ખેલ દિખાવ્યા. હુકમે એટલે ધની રાજ્ય મહારાજ પોતાના દિલમાં સત સ્વરૂપને લઈને ખેલ બતાવી રહ્યા છે. એ હુકમને, કોણ? આપણા દિલની ઈચ્છાને. હુકમે ખેલ દિખાવ્યા. હુકમે કયો હુકમ? ત્રીજો.
તો ત્રીજો હુકમના સ્વરૂપ આપણી સુરતા પર ધણીનો હુકમ ચાલી રહ્યો છે એ એને દેખાડ્યો. અને હુકમે આપણને પરમધામ લઈ ગયા, રૂહ અલ્લાહ આપણને પરમધામ લઈ જાય છે. હુકમે હુકમ આયો સ્વાદ, હુકમે હુકમ આયો સ્વાદ. અહીંયા સ્વાદ કયો? તો અહીંયા આગળ આપણે અત્યારે હુકમના સ્વરૂપ છે, સમજી લો. આપણે અત્યારે આપણી સુરતા પર કોનો હુકમ ચાલી રહ્યો છે? ધણીનો હુકમ ચાલી રહ્યો છે. હવે કે છે હુકમે હુકમે આયો સ્વાદ, હુકમે હુકમ આયો સ્વાદ. હવે હુકમ કે રૂહ અલ્લાહ જે છે એ રૂહ અલ્લાહ આપણને જે નિયામત આપી રહ્યા છે. ધણીના હુકમ અહીંયા બે ભેગા થયા. રૂહ અલ્લાહ આપણને જે નિયામત આપી રહ્યા છે, રૂહ હુકમ જે છે એ હુકમમાં ખેલ બતાવી રહ્યા છે. આપણે હુકમના સ્વરૂપો છે. આપણે કોણ છે? તો આપણે હુકમના સ્વરૂપો છે. કોણ ખેલ બતાવી રહ્યું છે? તો ધણી બતાવી રહ્યા છે ખેલ. કોને બતાવી રહ્યા છે? આપણી સુરતાને બતાવી રહ્યા છે ખેલ, જે આપણે હુકમના સ્વરૂપ કહે છે. એટલે હુકમના સ્વરૂપને ધણી ખેલ બતાવી રહ્યા છે, હુકમ બતાવી રહ્યો છે ખેલ. કારણ કે આનંદ સ્વરૂપ ન બતાવી શકે કદાપી, એટલે હુકમ બતાવી રહ્યો છે ખેલ. આપણા દિલની ઈચ્છા. હવે શું થયું કે અહીંયા આગળ બે હુકમ ભેગા થયા. એક હુકમ ખેલ બતાવી રહ્યા છે, બીજો હુકમ આપણને નીંદ આપી રહ્યો છે. અને એ હુકમ જે નીંદ આપી રહ્યો છે એની અંદર જો આપણને સ્વાદ આવે, એની અંદર આપણને જો રસ આવે, તો એ રસને કારણે આપણા દિલની ઈચ્છા છે એ અહીંયાથી આ બધું પડતું મૂકી અને પરમધામ જવાની ઈચ્છા થાય. અને એ ઈચ્છા જ્યારે બધી રૂહોને એક સાથે થશે, આ ખેલ સમાપ્ત થઈ જશે. એટલે જે આપણી પર જે ખેલ બતાવી રહ્યા હતા એ હુકમને આપણે ફેરવ્યો આપણા દિલની ઈચ્છાથી. ધણી આ ખેલ બંધ કરો. હવે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ. ત્યારે આપણે કહી શકીશું આ ખેલ અમારે નથી જોવો. પણ ક્યારે? અહીંયા અંતસ્કરણની અંદર રહીને બોલો કે આ ખેલ નથી જોવો, નથી જોવો, નથી જોવો. ધણી સાંભળે? ધણીનો હુકમ જ ચાલે. દિલથી ધણી સાથે વાત કરો તો દિલથી વાત કરો તો ધણી સાંભળશે. પણ કયા ધણી સાંભળશે? જે બતાવી રહ્યા છે ન સાંભળે, જે આપી રહ્યા છે એ સાંભળે. એ બારીક ગાલ્યું હુકમ જ્યું. આ જે બારીક વાતો છે, હક્કે દિલ કી બારીકિયા આ છે. એ બારીક ગાલ્યું હુકમ જ્યું, હુકમે થયો સબને હક. 80 અર્શ મેં સિરગીની કરે કે યુ ગાલ્યું બેસક. કે આ હુકમની જે બારીક વાતો છે, આ બધી હુકમની બારીક વાતો છે. આ એક જ હુકમ છે કે છે ને ધણીના હુકમથી છે. હવે સમજાય છે આપણને કે ધણીનો એક હુકમ નથી. એક સરસ એક્ઝામ્પલ આપું. સરસ એક્ઝામ્પલ કે આપણી જ વાત કરો, બીજા કોઈની નહીં. આપણી વાત કરો કે આપણે જે ક્રિયા કરી રહ્યા છે અત્યારે, કે ઘરે આપણે ઘરે હઈએ તો આપણા પતિની ઈચ્છા બધી પૂર્ણ કરીએ છીએ. પતિની ઈચ્છા હોય કે તું આ કરી દેજે ને, એટલે પતિ કહેશે હું કરી દઈશ. એ આપણો હુકમ થયો કે ભાઈ તમારી દિલની ઈચ્છા એ જ મારો આદેશ છે. એટલે પત્ની કામ કરી દે છે. એટલે એક હુકમ છે. આપણે જયારે જોબ પર જઈએ, સાંભળજો, આપણે જોબ પર જઈએ ત્યારે બીજો હુકમ આપણે કરીએ છીએ. જોબ પર આપણે અધિકારી હઈએ તો આપણે બધા પર હુકમ બજાવીએ છીએ. સહેલી સાથે કંઈક વાતો કરતા હોય તેમાં પણ તમારો હુકમ તમે વાપરતા હોય. એટલે તમે જુઓ કે તમે એકના એક જ છો, પણ તમે જુદી જુદી જગ્યાએ તમારો જુદો જુદો હુકમ ચાલે છે કે નથી ચાલતો? જુદો જુદો સ્વભાવ કહો એ છે, ચાલે છે કે નહીં ચાલે? હવે તમે એને હુકમ કરીને જ બેસી જાઓ, એને હુકમ કરીને જ બેસી જાઓ અને બસ બધાને એવું કહો કે ભાઈ હુકમથી ચાલી રહ્યું છે, હુકમથી.
જુદી જુદી જગ્યાએ ધણીનો હુકમ જુદો જુદો છે, પણ એ આપણે સમજતા નથી અને ફક્ત બસ લઠ્ઠો લઈને બેસી ગયા છે કે ધણીના હુકમથી ચાલી રહ્યું છે, હુકમથી ચાલી રહ્યું છે. પણ આ હુકમની જે બારીક્યા છે એ બારીક્યા સમજશો તો ધણી આપણે ક્યાંથી કઈ રીતે નીકળવું એ સમજાશે. આપણને કયો હુકમનો આદેશ લેવો એ સમજાશે, કયા હુકમને આપણે ફોલો થવું એ સમજાશે. બસ અને ના કહો કે ધણીના હુકમથી ખડું છે, ધણી આવે આ બ્રહ્માંડ બંધ કરે ત્યારે, એ જયારે લઈ જાય ત્યારે ધણી કેવી રીતે લઈ જાય? જ્યાં સુધી આપણે અંતસ્કરણોથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી ધણીનો હુકમ ચાલવા, ધણીનો હુકમ આપણો સાંભળવાનો નથી. ગમે એટલી અરજીઓ કરો તમે, આપણે ગમે એટલી અરજીઓ કરો, કોઈ નહીં સાંભળે. જે ધણીના બે હુકમ છે એમાંથી એક હુકમ નહીં સાંભળે, કારણ કે પેલો હુકમ તો આપણને બતાવી રહ્યો છે, એ શા માટે સાંભળે? એ ન સાંભળે. હવે જે આપણને જે આપી રહ્યો છે એ હુકમ શા માટે સાંભળે? કે એ શું કે છે કે હું જે આપું છું એ તું લેતી નથી, હું આપું છું એ તું લેતી નથી, તો તું જે મને કહું છે તારું સંભળાતું નથી. તું જ્યારે મારું સાંભળીશ ત્યારે હું તારું સાંભળીશ. વાહિદત કરો એનો મતલબ. ધણીના વચનોને આપણે એને વાગોળીશું તો રહેણીમાં આવીશું, અને રહેણીમાં આવીશું તો અંતસ્કરણથી બહાર નીકળીશું. જ્યારે અંતસ્કરણથી બહાર નીકળ્યા ત્યારે એ જે છે એ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, જેને રૂહ અલ્લાહ કહે છે, એ સાંભળશે આપણું. કારણ કે આપણું અત્યારે ધણી સાંભળતા કેમ નથી? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આપણે અત્યારે હુકમને આધીન છે. અત્યારે આપણે કોણ છે કે હુકમને આધીન છે, અંતસ્કરણમાં છે એટલે હુકમને આધીન છે. પણ અંતસ્કરણથી જ્યારે બહાર નીકળીએ તો કોને આધીન થઈ ગયા? આનંદ સ્વરૂપ રૂહ અલ્લાહને આધીન થઈ ગયા. અને એ કરવાનું છે આપણે. કારણ કે આપણું અસલ શું છે કે આપણે શામાજીના અંગો છે, એને આધીન રહેવાનું છે. અને આપણે એને આધીન નથી રહ્યા, આપણે તો અંતસ્કરણને આધીન રહેલા છે. એટલા માટે કે છે કે તું બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષ. અને એ જે હુકમની જે બારીક્યા છે એ બારીક્યા જ્યાં સુધી આપણને સમજાશે નહીં ત્યાં સુધી આપણી રહેણી બદલાશે. બસ નહીં તો બસ રેટા કરો, હુકમથી ખડું છે અને હુકમ આપણે હુકમના સ્વરૂપ છે ને આ છે ને તે છે, બસ રટ્યા કરો અને સમજો. એ બારીક ગાલ્યું હુકમ જ્યું, હુકમ થયો સબને હક, અસી અર્શ में सिरगिनी करे के गालियों बेसक. કે બધાની અંદર હુકમ સમયેલો છે, આ બધાની અંદર હુકમ સમયેલો છે. સાચી વાત, એમાં કોઈ સંશય નથી. આ બધાની અંદર હુકમ સમયેલો છે, પણ એ બધાની અંદર હુકમ સમયેલો છે ક્યારે એને સમજો. કયો હુકમ છે અને બધાની અંદર હુકમ સમયેલો છે? એ હુકમ આપણા દિલની ઈચ્છાથી થયો છે અને એ હુકમ આપણા દિલની ઈચ્છાથી બદલાશે. પરમધામની અંદર એ હુકમ આપણા દિલની ઈચ્છાથી થયેલો છે, નહીં તો આપણે અંતસ્કરણમાં ન આવી શકીએ. એટલે એ હુકમ આપણા દિલની ઈચ્છાથી થયેલો છે અને એ જ હુકમ અહીંયા આગળ કાળમાયાના બ્રહ્માંડની અંદર એ જ હુકમ આપણા દિલની ઈચ્છાથી ફરશે. એટલે જો છે ત્યાં ધણીના હુકમથી થયું છે અને એ ધણીનો હુકમ આપણે ફેરવવાનો છે. કે પરમધામની અંદર હવે સાંભળજો, અસ્થિ અર્થમે સ્થિર ગીની કરે વાતો કરે કે પરમધામની અંદર આ બધી જે વાતો કરતા હતા એ બધી જ વાતો કે છે કેવું ગાલ્યું બેસક, જે કંઈક કરતા હતા એ ધણીના હુકમથી કરતા. હવે ધણીનો હુકમ ત્યાં કયો છે? પરમધામની અંદર. આપણા દિલની ઈચ્છા, ધણીએ જે બતાવ્યું, ઈશ્કરબદ્ધ કર્યો, એ હુકમને કારણે ઈશ્કરબદ્ધ થયો. નકર પરમધામની અંદર વાહિદ અને ઈશ્ક છે, કેવી રીતે થાય? પણ જે કંઈક કરી રહ્યા છે, જે કંઈક મંગાવી રહ્યા છે, એ ધણીની દિલની ઈચ્છાથી મંગાવી રહ્યા છે. એ હુકમ છે. અસા અર્થ ન છેડ્યો ધારા 86 બેસક
રૂહે ન આયુ રાંદ મેં અસાચઈ ગાલ મુતલક. કે આપણે પરમધામ છોડ્યું નથી, પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, અને રૂહો જે છે આ ખેલ જોઈ રહી છે. આપણે અહીંયા ખેલમાં આવ્યા નથી ને ગયા નથી, અને છતાં પણ આ ખેલ આપણે જોઈ રહ્યા છીએ એમ કે છે. અને એ પણ આપણે જ્યારે પરમધામની અંદર જાગૃત થઈશું ત્યારે ત્યાં બેસીને આ બધી વાતો કરીશું. પરમધામની અંદર જાગૃત થઈશું ત્યારે બધી જ વાતો કરીશું. કેવી રીતે સમજો આવે સુંદર. એટલે આ બધું જે કંઈક કરી રહ્યા છે એ બધું જ હુકમ કરી રહ્યો છે. જે કંઈક થઈ રહ્યું છે બધું જ હુકમથી થઈ રહ્યું છે. પણ હુકમથી થઈ રહ્યું છે કેવી રીતે એને આપણે સમજાવ છે. વિચાર આની પર વિચાર કરો. બધો ખેલ, આખો ખેલ સમજાશે. આખો ખેલ સમજાશે. અને એ આપણા દિલની ઈચ્છાથી હુકમ આવ્યો છે. આપણી દિલની ઈચ્છાથી હુકમ આવ્યો છે, અને આપણી દિલની ઈચ્છાથી એ હુકમ ફરશે, અવશ્ય ફરશે. પણ આપણી દિલની ઈચ્છા બદલી કાઢો. એટલે કે બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલતું, ત્યારે એ હુકમ ફરશે. એ વગર હુકમ ફરવાનો નથી. નાના નાના બ્રહ્માંડો છે, એ બ્રહ્માંડ છોડશો તો એ હુકમ ફરશે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. અસા અર્થ ન છોડ્યો, ધારા થિયાસી બેસક, રૂહે ન આયુ રાંદ મેં અસાચઈ ગાલ મુતલક. અસાચઈ ગાલ મુતલક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સા. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.